નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. આગલા એપિસોડોમાં આપણે થોડીક વાતો આ બાબતે કરી ચૂક્યા છીએ. દિશાઓ ઘરના વાસ્તુની કે જ્યાં આપણે કામકાજ કરીએ છીએ તે તમામ જગ્યાનો, જ્યાં વસવાટ કરીએ છીએ, જ્યાં કામકાજ કરીએ છીએ, એ તમામ જગ્યાએ દિશાઓનો પ્રભાવ આપણા ઉપર પડતો હોય છે. અને દિશાઓ એ ગ્રહોને આધારે, ગ્રહોની સાથે જોડાયેલી છે. દિશાઓ આપણા જન્મકુંડલીમાં કોઈ ગ્રહ બરાબર નથી, દાખલા તરીકે યોગ્ય દશા નથી ચાલતી, ગોચરમાં ગ્રહનું ભ્રમણ બરાબર નથી ચાલતું, તો એવા સમયે આપણે થોડાક એલર્ટ થઈ જવાનું હોય છે, સાવચેત થઈ જવાનું હોય છે. હવે આવા સમયે જો ઘરના અંદર દિશાઓ પણ દૂષિત હોય, ઘરનું વાસ્તુ બરાબર ના હોય, તો આવા સમયે આવી વ્યક્તિઓનું વધારે ટેન્શન ઊભા થાય છે. અને ઘરના અંદરો અંદર સભ્યોમાં પણ નાની નાની વાતોમાં મતભેદો ઊભા થતા થઈ જાય છે. આ બહુ સમજવા જેવી વાત છે. જ્યારે ગોચરમાં ગ્રહો બરાબર ન ચાલે, યોગ્ય દશા ન ચાલે, અને આપણા ઘરનું વાસ્તુ પણ બરાબર ના હોય, દિશાઓ પ્રમાણે હું જો કહું છું કે દિશાઓ ગ્રહોની સાથે જોડાયેલી છે અને એ પણ બરાબર દૂષિત થયેલું હોય, તો આવા સમયે આવા વ્યક્તિઓને વધારે પરેશાની ભોગવવી પડતી હોય છે. મારો કહેવાનો આશય એ છે કે જો આપણા ગ્રહો બરાબર ન હોય ગોચરમાં કે બીજી રીતે, પણ ઘરનું જો વાસ્તુ બરાબર હોય, દિશાઓ બરાબર બગડેલી ન હોય, દિશાઓ દૂષિત ન થઈ હોય, તો આવા સમયે ટેન્શન તો આવે છે. ગ્રહો ખરાબ ચાલે, ગ્રહો ગોચરમાં બરાબર ના હોય, તકલીફ હોય તો થાય તો ખરું, પરંતુ સમય પસાર થઈ જાય છે બહુ સારી રીતે. નો ટેન્શન. તો ઘરની સાથે આપણા ગ્રહો જો જોડાયેલા છે, ગ્રહની સાથે જે દિશા છે એ દિશાની સાથે આપણા ઘરના ગ્રહો જોડાયેલા છે. આપણા જે ગ્રહો છે જન્મકુંડળીમાં, એની સાથે આપણે તાલમેલ કરવાનો છે. ઘરની અંદર દાખલા તરીકે ઘરનું નૈઋત્ય ખૂણો, એ નૈઋત્ય ખૂણો રાહુ મહારાજનો ગણાય છે. રાહુ મહારાજ, હવે ગોચરમાં રાહુનું ભ્રમણ બરાબર નથી ચાલતું, તો આવા સમયે આવા વ્યક્તિઓને ખૂબ પરેશાની ઊભી થાય છે. અને કેટલીક વખત ન પગલાં ભરવાના, ખોટા પગલાં પણ આવા વ્યક્તિઓ ભરી દે છે. કોઈ રસ્તો સૂચતો નથી. તો આના માટે ડરવાની કોઈ જરૂર નથી, ખોટા પગલાં ભરવાની કોઈ જરૂર નથી. યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચનો મુજબ વાસ્તુ દોષના નિવારણ પણ થઈ શકે છે, દિશા દોષના નિવારણ પણ થઈ શકે છે. તો કહેવાનો આશય એ છે કે નિરાશ થશો નહીં. આજે દરેક વસ્તુમાં સમસ્યા ઊભી થાય છે, તો સમાધાન પણ એનું છે જ. સમસ્યા છે તો સમાધાન પણ છે જ, ગોઠવાયેલું જ છે. આજે જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર ખૂબ આગળ વધી ગયું છે. એવા કોઈ સારા વ્યક્તિની સલાહ સૂચન મુજબ આપણે કંઈક
આપણા ઘરની અંદર અગર ગ્રહોના જે પૂજાપાઠ કરવાના હોય તે કરીએ તો સમય પસાર થઈ જાય છે અને પાછા હતા એવા ઊભા થઈ જવાય છે. આ બહુ સચોટ વાત છે. સ્વીકારજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો, શેર કરજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.